હાલો મિત્રો, આપણે જે ભાવનગરમાં નગરપાલિકામાં જે ભરતીઓ ચાલુ છે તો તેના વિશે માહિતી જણાવી દઉં. સિનિયર ક્લાર્કની એક ભરતી ચાલુ છે તો એમાં પણ અત્યારે ભરવાપાત્ર કુલ જગ્યાઓ એક જ છે. તો કયા વિદ્યાર્થી મિત્રોને આ ફોર્મ ભરવું એ ખાસ કરીને જણાવી દઉં, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેતા હોય છે. તો તમારે ખાસ કરીને ઓછી વેકેન્સી હોય તો તમારે ખાલી અનામત મુજબ કેટેગરી તમારે ખાસ કરીને જોઈ લેવાની. અહીંયા બિન અનામતમાં એક જગ્યા છે સામાન્ય જનરલમાં, એટલે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસીડબ્લ્યુએસ આ બધા મિત્રો બધા ફોર્મ ભરી શકે છે. હવે આની થોડીક માહિતી જણાવી દઉં. છેલ્લી તારીખ 29/1/2026 છે, રાતના 12 વાગ્યા સુધી, એટલે કાલ રાતના સુધી તમે ફોર્મ ભરી શકો છો. સિનિયર ક્લાર્કની પોસ્ટ છે, ભરવાપાત્ર જગ્યાઓ એક છે. કોઈ પણ ગ્રેજ્યુએશન વાળો વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. અને પગાર પણ 26,000 છે, 5 વર્ષ માટે ફિક્સ. અને પછી જે છે અહીંયા ફૂલ પગાર તમારો થઈ જાય 7મા પગાર પંચ મુજબ. આવી રીતના એક આ ભરતી છે. તો ફી ભરવાની તમને માહિતી જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે અથવા જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરેલું છે તેને પોસ્ટ ઓફિસમાં ફી ભરેલી છે. 500 રૂપિયા જનરલ વાળા માટે છે, તમે જોઈ શકો છો, અને 250 રૂપિયા છે એ બીજી કેટેગરી વાળા માટે છે. અને પોસ્ટ ઓફિસ સર્વિસ ચાર્જ આપીને ભરવાનો રહેશે. અને ફી અંગેનું ચલણ જે છે એ તમારે પોસ્ટ ઓફિસમાંથી લઈ લેવાનું. આ એક ખાસ માહિતી હતી. અને ફી ભરવાની છેલ્લી તારીખ 13/1/2026 છે. ફોર્મ ભર્યા તમે 29 તારીખ સુધી ભરી શકો. ફી ભરવાની પોસ્ટ ઓફિસ મારફતે જ છે. અને ખાસ કરીને ધ્યાનમાં રાખજો, પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવામાં આવે છે, બીજી એક કોઈ પદ્ધતિ નથી. એટલે તમારે ઓફલાઈન જ ફી ભરવી પડશે પોસ્ટ ઓફિસમાં ચલણ કાઢીને. તમારે ઓજસમાં ફોર્મ ભરવાનું અત્યારે શરૂ છે, તો જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે ખાસ કરીને ફોર્મ ભરી દે. ભલે એક વેકેન્સી રહી તો પણ તમે મહેનત કરીને સારી એવી જોબ મેળવી શકો છો. ઓછી વેકેન્સી હોય તો તમે વિદ્યાર્થી મિત્રો તો પણ તમારે ફોર્મ ભરવું. અને સબ્જેક્ટ વાળી ભરતી હોય એમાં તો ખાસ તમારે ફોર્મ ભરવું. જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હોય, અલગ અલગ સબ્જેક્ટમાં ભરતીઓ થાય છે, તો એમાં ખાસ કરીને ફોર્મ ભરવું. એમાં તમારા ચાન્સીસ વધારે છે જોબ લાગવાના, કારણ કે બીજી બધી કોમ્પિટિશન પણ ઓછી છે અને તમારા સબ્જેક્ટનો સિલેબસ છે તો એ પણ તમને વધારે સરળ રહેશે પરીક્ષા પાસ કરવામાં. બીજો આનો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ આવી નથી, જો ટૂંક સમયમાં આવશે એટલે એ પણ આપણી ચેનલમાં આવી જશે. એટલે ચેનલમાં જોડાઈ રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી આપજો, વિડીયો ગમે તો લાઈક કરી આપજો, અને તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરવા વિનંતી. અને જીપીએસસી ક્લાસ 3 નું બુક લિસ્ટ 2025 નું આપણું પ્લેલિસ્ટમાં છે, તો ત્યાં તમે જોઈ શકો છો, જેથી કરીને તમને બુક વિશે પણ માહિતી મળતી રહે. અને નવી નવી બુકના રિવ્યુ આપણી ચેનલમાં આવે છે, એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.